નવરાત્રિમાં ગરબા અને દાંડિયાને નાચવાનું અને ફેશનનું મંચ સમજે છે ને, હવે એને કોણ સમજાવે કે નવરાત્રિમાં ગરબા અને દાંડિયા એ કાંઈ ફેશનનું મંચ નથી, એ કાંઈ અંગ પ્રદર્શનનું સ્થાન નથી, પણ તમારી એક પગની હાલ પર સનાતનની પરંપરા ધબકે છે ભલા માણા. અને એ જે પરંપરા જાળવીને બેઠા છે, માતાજીની આરાધના કરે છે, માતાજીના ગીતો અને માતાજીના ગરબા રમે છે ને, એવી માતાઓ, જનેતાઓ, બેનું, દીકરીઓ, મહાપુરુષો, પુરુષોને હજારો વંદન. બાકી આ જે ધંધો બનાવીને બેસી ગયા છે ને, માતાજીના નામ પર, ગરબાના નામ પર અશ્લીલ ગીત વગાડે છે, અશ્લીલ ગીતો ગાય છે, અને માતાજી હારે કાંઈ લેવા દેવા જ નથી. અમુક ઓલાદું એવી ફાટીને ધુવાણે ગઈ છે ને, કામી કુળનો ઓળખે અને લોભીને ન હોય લાજ. પાજીના કટકા જેવા માણા, નવરાત્રિને લવરાત્રિ માનવા વાળા, એ માતાજીના દર્શન કરવા નહીં, અંગ પ્રદર્શન કરવા આવે છે. અને ઘણા નવરાત્રિના રંગો જોવા નહીં, સ્ત્રીઓના અંગો જોવા આવે છે.